નમસ્કાર મિત્રો, હું છું આપનો પરમ મિત્ર વાઘેશ ગઢિયા અને અમે કન્યાકુમારીની સફરમાં બેંગ્લોર પહોંચી ચૂક્યા છીએ. તો બેંગ્લોરથી અમે હવે રેલવે દ્વારા કન્યાકુમારી તમને લઈ જવાના છીએ મિત્રો, અને ત્યાં જઈને ત્યાંનો નજારો બતાવવાના છીએ. તો અમારી જહારે જોડાયેલા રહેશો મિત્રો. અમે પહોંચી ચૂક્યા છીએ બેંગ્લોર રેલવે સ્ટેશન અને નીકળી ચૂક્યા છીએ હવે કન્યાકુમારીની સફરે મિત્રો. કન્યાકુમારીની વાત કરીએ તો કન્યાકુમારી તમિલનાડુ રાજ્યનો એક આ જિલ્લો છે મિત્રો. ભારતીય દ્વિકલ્પના છેક દક્ષિણ છેડા પરનો આ જિલ્લો હિન્દ મહાસાગર, અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરના સંગમ સ્થળે આવેલો છે મિત્રો. તેની ઉત્તરે ઈશાન તરફ તિરુનેવલ વેલી જિલ્લો, વાયવ્ય તરફ કેરળ રાજ્ય, પૂર્વ તરફ બંગાળનો ઉપસાગર, દક્ષિણ તરફ હિન્દ મહાસાગર અને પશ્ચિમ તરફ અરબી સમુદ્ર આવેલો છે મિત્રો. આ જિલ્લાને 64 કિલોમીટર લંબાઈનો ખાંચાખૂચી વિનાનો દરિયા કિનારો મળેલો છે મિત્રો. જિલ્લાના દક્ષિણ ભાગમાં આવેલું નાગરકોઇલ તેનું જિલ્લા મથક છે. અને મિત્રો આપણે હવે નાગરકોઇલ જ્યાં જિલ્લા મથક છે ત્યાં રેલવે સ્ટેશને ઉતરી ગયા છે ને હવે અહીંયાથી આપણે બસ દ્વારા કન્યાકુમારી જવાનું છે મિત્રો. આ જિલ્લાનું પ્રવેશ દ્વાર આરબોટી ઘાટ છે. જિલ્લાનું નામ અહીંના કન્યાકુમારીના મંદિર માતા પાર્વતીનું કુમારિકા સ્વરૂપ તે કુમારિકા પરથી પડેલું છે મિત્રો. જિલ્લાનું ભૂપૃષ્ઠ પહાડી પ્રદેશ, નીચાણવાળી ભૂમિ અને અસમતલ ખીણ પ્રદેશ જેવા 3 કુદરતી વિભાગોમાંથી બનાવેલું છે મિત્રો. જિલ્લાનો ઈશાન ભાગ પહાડી છે, દરિયા કિનારા નજીકનો નીચાણવાળો ભૂમિ ભાગ સમતળ અને ફળદ્રુપ છે. આ બે કુદરતી વિભાગો વચ્ચે અસમતળ ખીણ વિભાગ આવેલો છે. જિલ્લાનો પ્રાદેશિક ઢોળાવ એકંદરે જોતો પૂર્વથી પશ્ચિમ તરફનો છે. જિલ્લાની જમીનો પહાડી, તળેટીમાં કોંકરાવાળી, કિનારા નજીક રેતાળ અને વચ્ચે લાલ રંગનું ગોળાડું પ્રકારની છે મિત્રો. હવે આપણે કન્યાકુમારી પહોંચી ગયા છીએ. તો અમે તમને જે કન્યાકુમારીનું મેન જોવાલાયક સ્થળ છે ત્યાં તમને લઈ જઈ રહ્યા છીએ. ત્યાં જવાની 100 રૂપિયા અંદર ટિકિટ છે, તમે સામે જોઈ રહ્યા છો મિત્રો. એનું મેન જોવાલાયક સ્થળ જે છે વિવેકાનંદ મેમોરિયલ છે મિત્રો. વિવેકાનંદ મેમોરિયલ મહાસાગરના જળરાશિમાંથી બહાર ઉપસી આવેલા 2 ખડક ભાગો અહીં આવેલા છે. વિવેકાનંદ મેમોરિયલ તે પૈકીનો એક છે મિત્રો, જ્યાંથી ભારતનો ભૂમિછેડો જોઈ માણી શકાય છે. આ ખડક ભાગ પર સ્વામી વિવેકાનંદ 1992માં જ્યારે તેઓ કન્યાકુમારીની મુલાકાતે ગયેલા ત્યારે લાંબા સમય માટે ધ્યાનાસ્થ મુદ્રામાં બેઠેલા વિવેકાનંદની આ સ્મૃતિને જાળવી રાખવાના આશયથી 1970માં અહીં ભારતની બધી જ સ્થાપત્ય શૈલીનો સુભગ સમન્વય કરીને વિવેકાનંદ રોક મેમોરિયલનું નિર્માણ કરવામાં આવેલું છે મિત્રો. આ ઇમારતની અંદર સ્વામી વિવેકાનંદનું પુત્ર સ્થાપિત કરવામાં આવેલું છે. તે ઉપરાંત દેવી કુમારિકાના પગલાં પણ અહીં જોવા મળે છે મિત્રો. આ સ્થાનકે આવવા જવા માટે નાવ સેવાનો પ્રબંધ પણ કરેલો છે મિત્રો. તો મિત્રો હવે આપણે નાવમાં બેસી ચૂક્યા છીએ. સામે તમે જોઈ રહ્યા છો બીજું પણ એક નાવ આપણને દેખાઈ રહ્યું છે અને આપણે જઈ રહ્યા છીએ વિવેકાનંદ મેમોરિયલ મિત્રો. આ ઉપરાંત અહીંની નજીકમાં જ જાણીતી કૃતિ થિરુકુરુલ નામના રચયિતા તમિળ સંત થિરુવલ્લુવરનું બાવલું સ્થાપિત કરવાનું પણ તમિલનાડુ સરકારનું આયોજન હતું. તો તે પણ અહીંયા પૂરું થઈ ચૂક્યું છે મિત્રો. અહીં થિરુવલ્લુવરનું બહુ જ મોટું સ્ટેચ્યુ પણ આપણને તૈયાર કરાયેલું દેખાઈ રહ્યું છે અને અહીંયા એક કાચનો પુલ છે. તો પુલ પણ અહીંયા દેખાઈ રહ્યો છે. આપણે બધી જ જગ્યાઓની મજા માણવાની છે. બધી જ જગ્યાઓની જે અલૌકિક દ્રશ્યો છે, સુંદર દ્રશ્યો છે, દ્રશ્યો આપણે માણવાના છે. તો તમે અચૂકથી અમારી હારે જોડાયેલા રહેશો અને આ સુંદર દ્રશ્યોનો નજારો માણશો મિત્રો. આપણે વિવેકાનંદ મેમોરિયલ છે ત્યાં પહોંચી ચૂક્યા છીએ. અહીં પણ 30 રૂપિયા ટિકિટ છે અંદર જોવા જવાની. તો આપણે ટિકિટ લઈ લઈશું પહેલાં અને પછી અંદર જઈશું મિત્રો. સામે તમે જોઈ રહ્યા છો ટિકિટનું ચેકિંગ થઈ રહ્યું છે અને હવે આપણે અંદર જશું મિત્રો. સામે જે તમે મોટું સ્મારક જોઈ રહ્યા છો એ વિવેકાનંદજીનું સ્મારક છે. અંદર મૂર્તિનું સ્થાપના કરવામાં આવેલી છે. ખરેખર મિત્રો બહુ જ જોરદાર અને રમણીય જગ્યા છે. ખૂબ મજા આવે એવી જગ્યા છે મિત્રો. કન્યાકુમારી ખાતે તાડના વૃક્ષોના પડોળમાંથી જાતની ચીજવસ્તુઓ બનાવાય છે. નાગરકોઇલથી કન્યાકુમારી જતા માર્ગ પર આશરે 2 કિલોમીટર જેટલા અંતરે ફળ સંશોધન મથક આવેલ છે. 1922માં ત્રાવણકોરના શાહી કુટુંબ તરફથી તે શરૂ કરવામાં આવ્યું હતું મિત્રો. સામે તમે દરિયો જોઈ રહ્યા છો, સુંદર સમુદ્રનો નજારો
અને સમુદ્રની વચ્ચે આ નાનો એવો એક બેટ આવેલો છે મિત્રો. આ બેટના ઉપર વિવેકાનંદજીનું સ્મારક અને તિરુવલ્લુવરનું સ્ટેચ્યુ અહીંયા બનાવવામાં આવ્યું છે અને કાચનો પુલ બંને વચ્ચે અહીંયા બનાવવામાં આવ્યો છે. બહુ જ સુંદર આ જગ્યા છે મિત્રો. હવે આપણે તમને લઈ જઈ રહ્યા છીએ અમે તિરુવલ્લુવરનું જે સ્ટેચ્યુ છે સ્ટેચ્યુ તરફ, અને જે કાચનો પુલ છે કાચના પુલ ઉપર થઈને આપણે ત્યાં જવાનું છે. તો પુલ નીચેથી આપણે સમુદ્રનો પણ નજારો જોઈશું. ખરેખર મિત્રો જો તમે જો સામે જોઈ રહ્યા છો બહુ જ સુંદર નજારો છે અને ઘણા બધા પર્યટકો પણ અહીંયા પ્રવાસની મજા માણવા અને આ દ્રશ્યોની મજા માણવા માટે અહીંયા આવ્યા છે. મિત્રો કન્યાકુમારીમાં ઘણા બધા સ્થળો જોવાલાયક છે અને આજુબાજુનો વિસ્તાર દરિયાકાંઠો બહુ જ મોટો છે. કન્યાકુમારીની આજુબાજુ પણ ઘણા બધા મોટા મોટા બીચ આવેલા છે, ઇન્ટરનેશનલ બીચ પણ આવેલા છે. તો ખૂબ જ સુંદર આ જગ્યા છે મિત્રો. તો અચૂકથી એકવાર કન્યાકુમારીનો પ્રવાસ કરવા જેવો છે મિત્રો. હજી અહીંયા કામકાજ ચાલુ છે થોડુંક. મિત્રો બીજી વાત કરીએ તો અહીંયા કુમારી મેરીને અર્પિત રોમન કેથોલિક ચર્ચ આવેલું છે. તે 16મી સદીમાં સંત ફ્રાન્સિસ ઝેવિયરના ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા બનાવવામાં આવેલું હતું. અને મિત્રો આ જે મંદિર દેખાઈ રહ્યું છે આ મંદિર એકતા અને પવિત્રતાનું પ્રતીક છે મિત્રો. મહાત્મા ગાંધીની સ્મૃતિમાં અહીં 1956માં બંધાવેલા આવેલા ગાંધી મંડપ અત્યંત મોહક છે અને ખરેખર ખૂબ જ સુંદર નજારો છે. આપણે હવે જે સ્ટેચ્યુ હતું એ સ્ટેચ્યુની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ અને સ્ટેચ્યુની નજીક જઈને તેનો નજારો જોઈશું અને ત્યાંથી દરિયા કિનારો જે છે દરિયા કિનારાનો નજારો જોઈશું. મિત્રો ખૂબ જ સુંદર દ્રશ્ય અને ખૂબ જ સરસ નજારો આપણને દેખાઈ રહ્યો છે મિત્રો. ખૂબ આનંદ આવે એવી આ જગ્યા છે. મિત્રો કન્યાકુમારી આ અગાઉ આ જિલ્લો ત્રાવણકોર રાજ્યનો ભાગ હતો, પણ ભાષાવાર પ્રોત રચનાને કારણે તમિળ વસ્તી અહીં વિશેષ હોવાથી તેને તામિલનાડુ રાજ્ય સાથે જોડવામાં આવ્યો હતો મિત્રો. મિત્રો જિલ્લામાં પ્રાથમિક શાળામાંથી મળીને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું સારું પ્રમાણ છે. જિલ્લામાં અગત્યના સ્થળોમાં ઉચ્ચ શિક્ષણ માટેની 13 જેટલી કોલેજો આવેલી છે. અહીં હિન્દુ, ખ્રિસ્તી અને મુસ્લિમ લોકોની સંખ્યા વિશેષ છે, જ્યારે જૈન, શીખ તેમજ બૌદ્ધોની નહિવત છે. વહીવટી અનુકૂળતા માટે જિલ્લાને 4 તાલુકાઓમાં અને 9 સમાજ વિકાસ ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 5 નગરો અને 94 ગામો આવેલા છે મિત્રો. ખરેખર મિત્રો સુંદર અને રમણીય આ જગ્યા છે. હવે આપણે સ્વામી વિવેકાનંદ મેમોરિયલ જે મંદિર છે એની તરફ જશું અને અંદરનો નજારો જોશું મિત્રો. સામે તમે જોઈ રહ્યા છો કાચના પુલ ઉપરથી આપણને નીચે સમુદ્ર દેખાઈ રહ્યો છે અને હવે આપણે જઈ રહ્યા છીએ મંદિર તરફ. મિત્રો બહુ જ મોટું આ સ્થાનક અહીંયા બનાવવામાં આવેલું છે મિત્રો. અંદર વિડીયો શૂટિંગ અને ફોટો શૂટિંગની મનાઈ છે, પણ છતાંય અમે અમારી બનતી કોશિશ કરીશું તમને અંદરનો નજારો બતાવીએ મિત્રો. અહીંયાથી સામેનું સ્ટેચ્યુ બહુ જ સુંદર દેખાઈ રહ્યું છે આપણને. ખરેખર ગજબની આ જગ્યા છે મિત્રો. આપણે અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ અને સામે સ્વામી વિવેકાનંદની મૂર્તિ આપણને દેખાઈ રહી છે મિત્રો. નજીકથી તમને નહીં બતાવી શકીએ, પણ દૂરથી ઝૂમ કરીને મૂર્તિ હું તમને બતાવીશ, કારણ કે અંદર ફોટો શૂટિંગની મનાઈ છે. ખૂબ જ સરસ અને સુંદર નજારો મિત્રો. હવે આપણે મંદિરની બહાર આવી ચૂક્યા છીએ અને બહારનો થોડોક નજારો જોઈશું મિત્રો. કન્યાકુમારી તેના અનોખા સ્થાનને કારણે ભારતભરમાં એક પ્રવાસ મથક તરીકે જાણીતું બનેલું આ સ્થાન છે.
મિત્રો ભારતીય દ્વીપકલ્પનો તે એક એવો છેડો છે જો હિન્દ મહાસાગર, અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરનો સંગમ થાય છે. તો મિત્રો હવે આપણે જ્યાં કન્યાકુમારી દેવીના પગલાં હતા એ પગલાં જોઈશું. મિત્રો અહીંયા પણ મનાઈ છે ફોટો શૂટિંગની ને વિડીયો શૂટિંગની, તો અમે તમને અંદરનો નજારો નહીં બતાવી શકીએ, પણ આ એક્ઝેક્ટ વિવેકાનંદ મેમોરિયલ જે છે એની સામે આવેલી જગ્યા છે. મિત્રો અહીં ત્રણ ઉપસાગરનો સંગમ થાય છે. એ રીતે તે ભારતનો મહત્વનો યાત્રા સ્થળો પૈકીનું એક અહીં બની રહેલું છે. મિત્રો અહીંનો રંગબેરંગી રેતી ધરાવતો સમુદ્ર કોઠારપટ સુંદર દ્રશ્ય ઊભું કરે છે. પૂર્ણિમાને દિવસે પૂર્વમાં ઉગતો ચંદ્ર અને પશ્ચિમમાં આથમતો સૂર્ય એકસાથે જોવાનો લાહવો મિત્રો ખરેખર આનંદદાયક હોય છે. અને હવે આપણે અહીંયાથી રિટર્ન નીકળી ચૂક્યા છીએ અને મિત્રો બોટ દ્વારા બેસીને આપણે ફરીથી પાછા કિનારે જઈશું. અને હવે થાક પણ લાગ્યો છે, તો જ્યાં આપણે રૂમ રાખેલી છે ત્યાં જઈને થોડોક આરામ કરીશું ને પછી અમે તમને નેક્સ્ટ ભાગમાં જે સૂર્યાસ્ત થાય છે એ સૂર્યાસ્ત અને સૂર્યોદય થાય છે એટલે કે સૂર્ય ઉગે છે તેનો નજારો બતાવીશું. તો અમારી હારે બનેલા રહેશો, અમારી હારે જોડાયેલા રહેશો. તો આવા જ સુંદર દ્રશ્યો સાથે તમને નેક્સ્ટ વિડીયોમાં મળીશું મિત્રો. અને સરસ કન્યાકુમારીના દ્રશ્યો અને આજુબાજુ જે અમે ફરવાના છીએ, જે દ્રશ્યો જોવા જવાના છીએ એ નજારો તમને અમારા વિડીયોમાં અને અમારી ચેનલમાં બતાવવાના છીએ. તો અમારી હારે બનાવેલા રહેશો અને અમને ફૂલ સપોર્ટ કરશો મિત્રો. તો આવા જ સુંદર દ્રશ્યો સાથે મિત્રો ફરી મળીશું અને આપણે નીકળી ચૂક્યા છીએ અમારી રૂમ તરફ. તો મિત્રો આવા જ વિડીયોમાં ફરીથી મળીશું. તો અમને ફૂલ સપોર્ટ કરજો અને અમારી હારે બનેલા રહેશો. અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો ફરીથી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો બધા. જય માતાજી, રામ રામ. તમે સામે જોઈ રહ્યા છો અમે જે રૂમ રાખી છે એ હોટલ મિત્રો. તો ફરીથી નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી તમારા પરમ મિત્રો ભાગ્યેશ ગણેશ રજા આપજો. આવજો બધા. જય માતાજી, રામ રામ.